નમસ્કાર. હવે ડેલ્ટા સાયન્સ એકેડમીમાં ચેપ્ટર નંબર 10 માં આ ત્રીજા લેક્ચરની અંદર આપને આવકારીએ છીએ. તો જો છેલ્લા લેક્ચરની અંદર આપણે ટોડી પીણું જેની ડિસ્કશન કરી, તો હવે એનાથી થોડીક વાત આપણે આગળ ધપાવીએ. બીજી એક બાબત કે કેટલાકના WhatsApp ઉપર ડાઉટમાં મને ક્વેશ્ચન આવ્યા કે જે બેક્ટેરિયોફેજ વાયરસ છે એનું જે નામ નિર્દેશન આપેલું છે એ નામ નિર્દેશન બુકની અંદર થોડુંક અલગ છે, પરંતુ એના માટે એક વાત તમે ધ્યાનમાં રાખો કે ધોરણ 11 ની અંદર સેકન્ડ નંબરનું ચેપ્ટર બાયોલોજિકલ ક્લાસિફિકેશન, તો આ જે સેકન્ડ નંબરનું ચેપ્ટર છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન, જેની અંદર પણ બેક્ટેરિયોફેજની આકૃતિ આપેલી છે. તો ધારો કે કોલર માટેનું ગ્રીવા નામ એ ત્યાં આપેલું છે, એટલે તમારે એ આકૃતિ એ ડાયાગ્રામને પણ જોવાનો અને આપણે જે સમજૂતી આપી છે એ જ તમારે ધ્યાનમાં લેવાની છે. બીજી બાબત, ધારો કે આપણે કહીએ કે ઈડલી અને ઢોકળા છે, તો કે એમની અંદર આથો લાવવા માટે, ઈડલીની અંદર આથો લાવવા માટે પેમ્પલેટની અંદર લખેલું છે કે ભાઈ કયા સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય, તો બેક્ટેરિયાનો. આ ધ્યાનમાં રાખજો, કયા સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય છે, તો બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે બીજું પણ એક આપણે કીધું હતું કે ભાઈ પામ વનસ્પતિ. પામ વનસ્પતિ એટલે શું? ટેક્સ્ટબુકમાં આપેલું છે કે પામના રસમાંથી તાડી, જેને જ અંગ્રેજીમાં કહેવાય ટોડી નામનું પ્રણાલીગત પીણું બનાવવામાં આવે છે. તો આ પામ વનસ્પતિ શું છે? તો એમાં એમસીક્યુ માટે આપણે વાત ધ્યાનમાં રાખવાની કે પામ વનસ્પતિ આપણે કહીએ તો એ શું છે? તો પામ વનસ્પતિ એટલે કે તાડ જેવી જે ઊંચી વનસ્પતિ હોય, ઊંચી વનસ્પતિ હોય, જે તાડ જેવી હોય, ઊંચી હોય, જેવી કે કઈ વનસ્પતિ? તો નારિયેળી. તો આ જે નારિયેળી જેવી જે ઊંચી વનસ્પતિ છે એ ઊંચી વનસ્પતિને જ શું કહેવાશે? તો એને પામ વનસ્પતિ તરીકે ઓળખાય. એને કેવું હોય તો માત્ર સમજ માટે કહું છું, તમારે એ નામ યાદ રાખવાના નથી. કોકસ ન્યુસિફેરા, તો આ જે કોકસ ન્યુસિફેરા કહીએ, કોકસ પામ કહીએ, આવી જે વનસ્પતિ છે એ જ કઈ? તો નારિયેળી છે. અને આ નારિયેળી જેને પામ વનસ્પતિ તરીકે ઓળખાય, અને એનામાંથી જે રસ મેળવાય છે, એના વાનસ્પતિક ભાગોમાંથી જે રસ મેળવાય છે જેને પામનો રસ કહેવાય, અને આ જે પામનો રસ હશે, આ જે પામનો રસ હશે એમાં આથવણ પ્રેરી, એની અંદર આથવણ પ્રેરી અને આ ટોડી નામનું એટલે કે તાડી નામનું પીણું બનાવવામાં આવે છે. તો આ એક બાબત તમે ધ્યાનમાં રાખશો. નીટ માટે એક મહત્વનો ક્વેશ્ચન કે ટોડી એ આલ્કોહોલિક પીણું છે કે નોન આલ્કોહોલિક? તો યાદ રાખશો, જે ટોડી પીણું છે, જે આમાંથી મેળવાતું, જો પામ વનસ્પતિ લખ્યું હોય તોય સાચું, તાડ લખ્યું હોય તોય સાચું, પામ લખ્યું હોય તોય સાચું. તો આમાંથી જે ટોડી નામનું પીણું બનાવવામાં આવે છે એની અંદર 4 થી 6% જેટલો, 4 થી 6% વેટ બાય વોલ્યુમ જેટલો આલ્કોહોલ જોવા મળે છે. આલ્કોહોલનું પ્રમાણ આટલું હોય એટલે ટોડી જે કેવું છે? તો જે આલ્કોહોલિક પીણું છે. તો આ એક બાબત તમે ધ્યાનમાં રાખશો. વચ્ચે એક બીજો એક પોઈન્ટ ડિસ્કસ કરું છું, ગ્લુટેન, જે તમારે નીટ કે એક્ઝામિનેશન માટે કામનો નથી, પણ આપણે
જે ભણતા હોઈએ, જે ટોપિક ભણતા હોય તો એને રિલેટેડ કેટલીક બાબતો જે આપણે હેલ્થને લગતી છે એ એક સાયન્સના વિદ્યાર્થી તરીકે આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. તો એમાં વાત કોની કરીએ તો ગ્લુટેન. ગ્લુટેન શું છે? ગ્લુટેન એ શું છે? તો આ જે ગ્લુટેન છે એ ગ્લુટેન એ અદ્રાવ્ય પ્રોટીન ઘટક છે. ગ્લુટેન એ અદ્રાવ્ય પ્રોટીન ઘટક છે. હવે તમારે આ બાબત માત્ર સમજ માટે છે કે ટેસ્ટની અંદર કે નીટની અંદર આ બાબત તમારે પૂછાવાની નથી. તો જે આ ગ્લુટેન કહીએ એ એક અદ્રાવ્ય પ્રોટીન ઘટક છે જે સામો જોવા મળે. તો ધારો કે ઘઉંનો લોટ છે, મેદો છે, તો આવા જે અનાજના લોટ હોય એ અનાજના લોટની અંદર આ ગ્લુટેન એ જોવા મળે છે. તો શું ગ્લુટેન ફાયદાકારક છે કે ગ્લુટેન નુકસાનકારક છે? તો જે આ ગ્લુટેન નામનું જે ઘટક છે એ જે સામાન્ય વ્યક્તિ હોય, એટલે કે જેને કોઈ પણ જાતનો રોગ ના હોય, જેનું જીવન બેઠાડું ના હોય, શ્રમ વાળો વ્યક્તિ હોય, એક્સરસાઇઝ કરનારો વ્યક્તિ હોય, તો જો એના ખોરાકની અંદર ગ્લુટેન જાય છે તો એ વ્યક્તિને નુકસાન કરશે નહીં. પરંતુ એવો એક વ્યક્તિ કે જે ડાયાબિટીસ રોગથી પીડાઈ રહ્યો છે, એવો કોઈ એક વ્યક્તિ કે જે પાચન તંત્રને લગતી કોઈ રોગથી પીડાઈ રહ્યો છે, જેનું બેઠાડું જીવન છે, તો આવા લોકો ધારો કે મેદો અને મેદામાંથી બનાવેલી જે બનાવટો છે એ બનાવટનો જો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો મેદાની અંદર ગ્લુટેન હશે, સામે ફાઈબર નહીં હોય. અને ઘઉંનો જે લોટ હશે ને, ઘઉંનો લોટ, તો ઘઉંના લોટમાં પણ ગ્લુટેન હોય, ઘઉંના લોટની અંદર પણ ગ્લુટેન હોય, પરંતુ ઘઉંના લોટની અંદર સાથે ફાઈબર આવેલ હોવાથી એનાથી કોઈ મેજર નુકસાન થતું નથી. પરંતુ જે મેદો છે, આ મેદો કે જેની અંદર ગ્લુટેનનું આવેલું હોય, ફાઈબર ન આવેલું હોય, માટે પેટની સમસ્યાઓ, પાચન તંત્રની સમસ્યાઓ સર્જાઈ શકે. સમય જતાં પરિસ્થિતિ એટલી ગંભીર બને કે ગ્લુટેનના વધુ પ્રમાણને કારણે શું થશે? તો ગ્લુટેનના વધુ પ્રમાણને કારણે વ્યક્તિના સ્વાદુપિંડ ઉપર પણ નુકસાન થઈ શકે અને આવનારા સમયમાં વ્યક્તિને ડાયાબિટીસ નામનો પણ રોગ થઈ શકે. આમ ગ્લુટેન એ આપણા હેલ્થ માટે કેવું છે? નુકસાનકારક છે. આથી જ આપણે જે કહીશું કે આ મેદામાંથી બનાવાતી જે ચીજ વસ્તુઓ છે, જંક ફૂડ છે, એને ટાળવું જોઈએ અથવા બહુ ભાગ્યે જ ક્યારેક જ એનો ઉપયોગ કરવો જોઈએ. એની અંદર એક બીજી બાબત કે આપણે કોઈ પણ લોટને બાંધીએ છીએ તો એ લોટ બંધાય છે, એની સ્થિતિસ્થાપકતા, એની ઇલાસ્ટિસિટી, એની સ્થિતિસ્થાપકતા જે જોવા મળે છે લોટની, જે પણ કોને આભારી છે? ગ્લુટેનને આભારી છે. જો ગ્લુટેન એ લોટની અંદર હાજર ના હોય, જોજો બેટા ધ્યાન આપજો, જો ગ્લુટેન લોટમાં હાજર ના હોય તો એ લોટ બંધાશે નહીં. આમ ગ્લુટેન એ બેઠાડું જીવન જીવતા વ્યક્તિ, ડાયાબિટીસના રોગીષ્ટો, આવા વ્યક્તિઓ માટે આવું ગ્લુટેન યુક્ત સતત ખોરાક, વધુ પડતું ખોરાક જે કેવું છે? નુકસાનકારક છે. જેથી આપણે જે કહીએ કે આપણા ખોરાક કેવો હોવો જોઈએ? સમતોલન વાળો હોવો જોઈએ, સંતુલિત આહાર જોઈએ, કે જેની અંદર કહીએ કે ભાઈ ફ્રૂટ્સ, શાકભાજી, કઠોળ, બરાબર, દહીં, આ બધાનો જ આપણે સંયુક્ત રીતે યોગ્ય પ્રમાણમાં ઉપયોગ
કરવો જોઈએ તો આપણે એક સશક્ત અને સારું આરોગ્ય મેળવી શકીએ. ગ્લુટેન પછી બીજી વાત કરીએ તો ચીઝ. ગ્લુટેન પછી આપણે વાત કરીએ તો ચીઝ. તો ચીઝ માટે તમે એક મહત્વનું વિધાન યાદ રાખશો. ચીઝ માટે એક મહત્વનું વિધાન તમે ધ્યાનમાં રાખશો. બુકની અંદર ક્યાંય હાઇલાઇટ કર્યા વગર એ વિધાન આપેલું છે. કયું? તો જે ચીઝ છે તો દુનિયાની અંદર આથવણ જેને આપણે શું કહીએ? ફર્મેન્ટેશન. તો દુનિયામાં આથવણને પરિણામે સૌથી જૂનું મેળવાતું ફૂડ મટીરીયલ કયું? ઓલ્ડેસ્ટ ફૂડ મટીરીયલ કયું થશે? આપણે કહીએ કે ભાઈ ઓલ્ડેસ્ટ ફૂડ મટીરીયલ. સૌથી પ્રાચીન આદિ પ્રકારનું અને એ પણ ખોરાક કેવો? એ પણ ખાદ્ય પદાર્થ કેવો છે? જે આથવણથી મેળવાય છે. તો તમે નીટ માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો કે ચીઝ એ આથવણને પરિણામે મેળવાતી સૌથી જૂની પેદાશ છે, સૌથી જૂનો ખાદ્ય પદાર્થ છે. તો ઓલ્ડેસ્ટ ફૂડ મટીરીયલ જે આથવણથી મેળવાતું હોય એવું કયું છે? તો એવું ચીઝ છે. આ જે ચીઝ છે એ ચીઝ કેવી રીતે મેળવાય છે? તો જે જીવાણુ એટલે કે બેક્ટેરિયા, જીવાણુના આથવણ દ્વારા, જીવાણુને પરિણામે જે આથવણ થાય છે, ફર્મેન્ટેશન થાય છે, એ ફર્મેન્ટેશનને પરિણામે ચીઝ મેળવાય છે. કોના કારણે? ચીઝ બનાવવા માટે શું કરવામાં આવે છે? તો આથવણની પ્રક્રિયા થાય છે અને એ આથવણને પરિણામે ચીઝ બને છે. તો આની અંદર બેટા તમે યાદ રાખશો કે જે આ ચીઝ બને છે એનું આથવણ પ્રેરવા માટે કયા સૂક્ષ્મ જીવાણુ, કયા માઇક્રોબ્સ જવાબદાર છે? તો જીવાણુ જવાબદાર છે. ચીઝ ઘણા બધા પ્રકારની હોય. ચીઝ જે છે એ ચીઝ જે ઘણા બધા પ્રકારની હશે એ દરેકમાં શું ભિન્નતા જોવા મળે? તો જે જુદા જુદા પ્રકારની વેરાયટી ઘણી હશે, ચીઝની જુદી જુદી ઘણી જાત એટલે કે વેરાયટી જોવા મળે છે. તો જે ચીઝની વેરાયટી હશે, જુદી જુદી જાત હશે, એ કઈ બાબતમાં જુદી પડતી હશે? ચીઝની જુદી જુદી જાત એ બેટા કઈ બાબતમાં જુદી પડતી હશે? તો એક તો પોત, જેને કહીએ ટેક્સચર, જેને જ શું કહેવાશે? તો ટેક્સચર. સેકન્ડ નંબર ટેસ્ટ એટલે કે સ્વાદની બાબતમાં જુદી પડે છે. અને થર્ડ નંબર ફ્લેવર. ફ્લેવર મીન્સ કે સુગંધની બાબતમાં જુદી પડે છે. સુગંધની બાબતમાં આ વેરાયટીઓ શું થાય? જુદી પડતી હોય. તો બેટા તમને પ્રશ્ન થાય કે આ પોત શું છે? આ પોત એટલે શું? ટેક્સચર એટલે શું? તો ટેક્સચર એટલે કે બંધારણ. ટેક્સચર એટલે કે શું? તો બંધારણ. તો ટેક્સચર એટલે જ કે જે બંધારણ થાય છે. તો શું કહેવા માંગે? તો સમજો. જે એક ચીઝ છે એ ચીઝની જાત કઈ છે? તો એને કહેવાય સ્વિસ ચીઝ. એને જ કહીશું સ્વિસ ચીઝ. તો આ સ્વિસ ચીઝની અંદર શું થતું હોય? તો તમે ટોમ એન્ડ જેરી કાર્ટૂનની અંદર આવો એક ચીઝનો ટુકડો તમે જોયેલો હશે. ત્યાં કાર્ટૂનમાં આવે છે ઘણીવાર, અથવા નાનપણમાં તમે જ્યારે કાર્ટૂન જોયું હશે ત્યારે આવો એક નાનકડો ચીઝનો ટુકડો તમને જોવા મળ્યો હશે. આ જે ચીઝનો ટુકડો હોય
આ જે ચીઝનો ટુકડો હોય એ ચીઝના ટુકડાની અંદર આવા છિદ્રો જોવા મળે છે. જો ચીઝના ટુકડાની અંદર આવા શું જોવા મળે છે? તો આવા છિદ્રો જોવા મળે છે, પોર્સ જોવા મળે છે. આ શું છે? છિદ્ર. તો જે સ્વિસ ચીઝનું આ પોત કેવું કહેવાય? પોત એટલે શું? ટેક્સચર એટલે શું? ટેક્સચર એટલે જ કે તમે કોઈ વસ્તુને જુઓ છો કે એને તમે સ્પર્શ કરો છો, એને અનુભવો છો કે ભાઈ એ ખરબચડી છે કે બેટા એ લીસી છે કે એમાં છિદ્રો યુક્ત છે. આમ એ ચિકાસ યુક્ત હોવી, એ લીસી હોવી, એ ખરબચડી હોવી, જે શું કહેવાય? તો જે એનું પોત કહેવાય. તો સ્વિસ ચીઝનું પોત શું છે? તો સ્વિસ ચીઝ એની લાક્ષણિકતા શું, એનું બંધારણ કેવું હોય, એનું ટેક્સચર કેવું હોય? તો સ્વિસ ચીઝ એ કેવી હોય? છિદ્રો યુક્ત હોય. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે મોટા છિદ્રો ધરાવતી ચીઝ કઈ? મોટા છિદ્રો ધરાવતી ચીઝ કઈ હશે? તો મોટા છિદ્રો ધરાવતી ચીઝ કઈ થશે? તો સ્વિસ ચીઝ થશે. તો આમ જો ચીઝની ઘણી બધી જાતો હોય, એ દરેકનું પોત અલગ હોય, સ્વાદ અલગ હોય, સુગંધ અલગ હોય. આપણે અહીંયા આ જે સ્વિસ ચીઝ અને એક બીજી રોકવી ફોર્ટ ચીઝ, આપણે અહીંયા આગળ બે પ્રકારની ચીઝ ભણવાની છે. એક કઈ? સ્વિસ ચીઝ. બીજી કઈ? રોકવી ફોર્ટ ચીઝ. આમ બે પ્રકારની આપણે ચીઝ ભણવાની છે. તો આની અંદર આપણે વાત કરીશું. તો એમાં આ ચીઝના જે જુદા જુદા પ્રકાર પડે છે, જુદી જુદી જાત પડે છે. જોજો, ધ્યાનથી સાંભળજો કે જે ચીઝ છે એ ચીઝના જુદા જુદા આ જાત પડે છે, જુદી જુદી વેરાયટી પડે છે. તો એ કોના આધારે પડે છે? તો ચીઝ બનાવવા માટે કયા માઇક્રોબ્સનો ઉપયોગ થાય છે, કયા સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય છે, કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. એ માઇક્રોબ્સ કયા આથવણમાં, કયા પ્રકારના માઇક્રોબ્સ જે આથવણમાં ભાગ લે છે, કયા પ્રકારના માઇક્રોબ્સ જે આથવણમાં ભાગ લે છે, એને આધારે ચીઝની જુદી જુદી શું મળશે? જાત મળશે. ચીઝની જુદી જુદી શું મળશે? તો વેરાયટી મળશે. ચલો કમ્પ્લીટ. ઓકે. તો હવે આપણે બેટા બે ચીઝ ભણવાની છે. એક સ્વિસ ચીઝ, સેકન્ડ નંબર રોકવી ફોર્ટ ચીઝ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે જે સ્વિસ ચીઝ છે, તો એ સ્વિસ ચીઝ બનાવવા માટે શું કરવામાં આવશે? તો દૂધ લેવામાં આવશે. ચલો, દૂધની અંદર આવેલું પ્રોટીન, દૂધમાં આવેલું પ્રોટીન એટલે કે મિલ્ક પ્રોટીન જે કયું હોય તો જે કેસીન પ્રોટીન હશે. જે કયું હોય? કેસીન પ્રોટીન. તો દૂધની અંદર જે કેસીન પ્રોટીન આવેલું હશે, એ કેસીન પ્રોટીન શું કરી દેવામાં આવે? દૂધમાંથી દૂર કરી દેવામાં આવે. જોજો બેટા, જે કેસીન પ્રોટીન છે એ કેસીન પ્રોટીનને દૂધમાંથી શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. સાથે સાથે મેદ એટલે કે જે લિપિડ છે એ લિપિડને પણ દૂધમાંથી દૂર કરવામાં આવશે. આ કેસીન અને મેદ એને દૂધમાંથી દૂર કરવામાં આવે. ત્યારબાદ આવું જે દૂધ હશે એની અંદર એક બેક્ટેરિયા દ્વારા આથવણ કરવામાં આવશે. એની અંદર એક બેક્ટેરિયા દ્વારા આથવણ કરવામાં આવશે. અને યાદ રાખજો, નીટ માટે ખાસ યાદ રાખજો, આ સ્વિસ ચીઝ બનાવવા માટે, આવી સ્વિસ ચીઝ બનાવવા માટે
જે બેક્ટેરિયા જવાબદાર છે એ બેક્ટેરિયાનું નામ શું? તો એ બેક્ટેરિયાનું નામ થશે પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાની. એનું નામ થશે પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાની. આ જે પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાની, જોજો પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાની નામના શું છે બેક્ટેરિયા, એ હવે કેસીન પ્રોટીન અને મેદ દૂર કરેલું જે દૂધ છે એ દૂધનું શું કરશે? આથવણ કરશે. અને એનું આથવણ થયા બાદ, એનું ફર્મેન્ટેશન થયા બાદ શું થશે? તો એનું જે ફર્મેન્ટેશન થશે ત્યારબાદ શું થાય? તો ત્યારબાદ આ સ્વિસ ચીઝ એનું શું થશે? નિર્માણ થશે. સ્વિસ ચીઝ જે શું થશે? બનશે. આ જે સ્વિસ ચીઝ છે એનો સ્વાદ કેવો હોય? થોડો મીઠાશયુક્ત હોય, એનો રંગ સામાન્ય પીળાશ પડતો જોવા મળતો હોય, અને એની સૌથી મોટી ખાસિયત, અને ક્વેશ્ચન પણ પૂછાઈ શકે તો તમારે ધ્યાનમાં રાખવાનું, સૌથી મોટી બેટા એની ખાસિયત કઈ હશે? તો સ્વિસ ચીઝની સૌથી મોટી ખાસિયત એ હશે કે એમાં આવા મોટા છિદ્રો જોવા મળે. અને આ જે મોટા છિદ્રો સ્વિસ ચીઝની અંદર જે કોના કારણે પડશે? તો આથવણની પ્રક્રિયા થવાને પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડ ઉદ્ભવે છે. જોજો, જ્યારે બેટા સ્વિસ ચીઝ બનતું હશે એ સમયે જે આથવણની પ્રક્રિયા થશે, એ આથવણની પ્રક્રિયાને પરિણામે CO2 ઉદ્ભવશે, અને એ CO2 ને પરિણામે એમાં શું પડશે? તો એમાં મોટા કદના છિદ્રો પડતા હશે, મોટા કદના છિદ્રો જોવા મળતા હશે. તો આ સ્વિસ ચીઝની વાત થઈ. હવે બીજી મારે રોકવીફોર્ટ ચીઝની વાત કરવી છે, પણ એ પહેલા આ થોડું કાઢી નાખું, પછી એની ડિસ્કશન કરીએ. હવે જો આપણે સ્વિસ ચીઝની વાત કરી, ત્યાર પછી આપણે કોની વાત કરીએ? તો રોકવીફોર્ટ ચીઝ. આ જે રોકવીફોર્ટ ચીઝ છે એ કેવી રીતે બને? તો એના માટે એક બાબત, આમ તો જે આપણે કહીએ સ્વિસ ચીઝ બને છે એમાંથી જ કોનું નિર્માણ થાય છે? તો એમાંથી જ રોકવીફોર્ટ ચીઝનું નિર્માણ થાય છે. પણ આપણે આપણી એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક આપણે વાત કરીશું, કેમ કે આપણે જે નીટમાં ક્વેશ્ચન આવશે એ આપણી બુક પ્રમાણે જ સાચો આપવામાં આવશે. તો એની અંદર વાત કરીએ કે જે સામાન્ય ચીઝ બનાવવામાં આવે, જે સામાન્ય ચીઝ બનાવવામાં આવે છે, સામાન્ય ચીઝ બનાવવા માટે કોનો આથવણ પ્રેરવા ઉપયોગ થાય છે? તો બેક્ટેરિયાનો આથવણ પ્રેરવા માટે શું થાય છે? તો બેક્ટેરિયાનો જે આથવણ પ્રેરવા માટે ઉપયોગ થાય છે. તો જે સામાન્ય ચીઝ બનાવવામાં આવે છે, હવે જ્યારે આ સામાન્ય ચીઝનું ફાઇનલ ટચ આપવાનો હોય, એટલે કે આ જ્યારે સામાન્ય ચીઝ બની રહેવામાં આવે એ સમયે આ જે ચીઝ છે, આ ચીઝ ઉપર એક ફૂગ, યાદ રાખજો, એક ફૂગનું શું કરવામાં આવે? સંવર્ધન કરવામાં આવે. ફરીથી કહું છું, કોની ઉપર? જે આ સામાન્ય ચીઝ હશે એ સામાન્ય ચીઝ ઉપર ફૂગનું શું કરવામાં આવશે? તો આ જે સામાન્ય ચીઝ છે એની ઉપર ફૂગનું સંવર્ધન કરવામાં આવશે. કોનું? ફૂગનું સંવર્ધન, ફૂગનો ઉછેર કરવામાં આવશે. અને આની અંદર જે આ ફૂગનો ઉછેર કરવામાં આવે છે, એ ફૂગ કઈ ચીઝ ઉપર જે ફૂગનો ઉછેર કરવામાં આવે છે એ ફૂગ કઈ થશે? તો એનું નામ થશે
પેનિસિલિયમ રોકવીફોર્ટ, એનું નામ શું થશે? તો એનું નામ થશે પેનિસિલિયમ રોકવીફોર્ટ નામની જે ફૂગ છે એ ફૂગનો આ સામાન્ય ચીજ ઉપર શું થાય? ઉછેર કરવામાં આવશે. જોજો આની અંદર એકવાર નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ને યાદ રાખજો. અહીંયા આ પેનિસિલિયમ રોકવીફોર્ટ ફૂગ કીધી તો એમાં સ્પીસીસ કઈ થશે? તો યાદ રાખજો સ્પીસીસ કઈ કહેવાય? રોકવીફોર્ટ. અને એ રોકવીફોર્ટ સ્પીસીસ પરથી એ જાતિ પરથી જ ચીજનું નામ શું આપવામાં આવ્યું? તો એ જાતિ પરથી જ ચીજનું નામ રોકવીફોર્ટ ચીઝ આપવામાં આવ્યું. એના પરથી જ નામ શું આપવામાં આવ્યું? તો રોકવીફોર્ટ ચીઝ એવું નામ આપવામાં આવ્યું. તો સામાન્ય ચીઝ પહેલા જ્યારે બની રહે, જે એનો ફાઇનલ ટચ આવી જાય, જ્યારે આ ચીઝ બની જાય એ સમયે એ ચીઝ ઉપર આ ફૂગનો શું થશે? ઉછેર થાય. અને આ ફૂગનો એની ઉપર ઉછેર થાય, પરિણામે આ જે સામાન્ય ચીઝ હશે એની ગુણવત્તામાં ફેરફાર થાય, એનું ચિકાસ વધશે, એની સુગંધ બદલાશે. આવા કેટલાક યુનિક ફીચર્સ, કેટલાક આવા મહત્વના લક્ષણો એની અંદર જોવા મળશે. પરિણામે આ ફૂગને જાતિ ઉપરથી આવી જે વિશિષ્ટ સુગંધ, વિશિષ્ટ ચિકાસ યુક્ત જે ચીઝ મળી આવે છે, જેને જ શું કહીશું? જેને રોકવીફોર્ટ ચીઝ તરીકે ઓળખાશે. એને કહીશું રોકવીફોર્ટ ચીઝ તરીકે ઓળખાશે. તો જો અહીં આગળ આપણે ચીઝની વાત પૂરી. ચીઝ એ એક પ્રકારની શું છે? ડેરી પ્રોડક્ટ છે. ચીઝ એ એક પ્રકારની ડેરી પ્રોડક્ટ છે. ચલો કમ્પ્લીટ. ઓકે. ચીઝ પછી હવે આગળ વાત કરીએ તો માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવો. માઇક્રોબ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ, માઇક્રોબ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ. ઔદ્યોગિક ઉત્પાદનો માટે સૂક્ષ્મ જીવાણુઓનો શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આના પહેલા જે ટોપિકની બેટા વાત કરી એ ટોપિકની અંદર આપણે શું કર્યું કે ઘરગથ્થુ ઉપચારોની અંદર ક્યાં સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરવામાં આવે છે? ક્યાં સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરવામાં આવે છે? હવે ઔદ્યોગિક ક્ષેત્રે ક્યાં આગળ સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય છે? તો બે સ્થાને આ ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થશે એની આપણે વાત કરવાની છે. એક શું? આલ્કોહોલિક પીણા. એક શું? આલ્કોહોલિક પીણા. અને બીજું કયું? એક આલ્કોહોલિક પીણા થશે અને બીજું કયું? તો એન્ટીબાયોટિક્સ. બીજું કયું થશે? તો એન્ટીબાયોટિક્સ. ચલો એન્ટીબાયોટિક્સ એને જ આપણે ગુજરાતીમાં શું કહીએ? તો એને જ બેટા કહીશું પ્રતિજૈવિક દ્રવ્ય. હવે એક આ શબ્દ પહેલા સમજી લઈએ આપણે કે એન્ટીબાયોટિક્સ એટલે શું, પ્રતિજૈવિક દ્રવ્ય એટલે શું, પ્રતિજૈવિક દ્રવ્ય કોને કહેવાય. તો આ જે બેટા આપણે એન્ટીબાયોટિક્સ કહીએ, જે આપણે આ એન્ટીબાયોટિક્સ એનું ગુજરાતી નામ શું થશે? પ્રતિજૈવિક દ્રવ્ય. તો આ પ્રતિજૈવિક દ્રવ્ય જે એક પ્રકારનું શું છે? તો જે એક પ્રકારનું રસાયણ છે. એન્ટીબાયોટિક્સ કહીએ અથવા કહીએ પ્રતિજૈવિક દ્રવ્યો, એ એક પ્રકારનું શું છે? તો એ એક પ્રકારનું રસાયણ છે, કેમિકલ છે.
અને આ જે એક પ્રકારનું જે આ રસાયણ છે, જે આ કેમિકલ છે, એ પહેલા તો કોનામાંથી મેળવવામાં આવે છે? તો એની અંદર યાદ રાખો કે ધારો કે આવું એક શું છે? સૂક્ષ્મ જીવાણુ છે. ધારો કે આવું એક શું છે? માઇક્રોબ્સ. એટલે જ કે આવા કોઈ એક શું છે? સૂક્ષ્મ જીવાણુ છે. તો આવા સૂક્ષ્મ જીવાણુમાંથી સ્ત્રાવ થાય. આવા સૂક્ષ્મ જીવાણુમાંથી શું થાય? સ્ત્રાવ થાય. અને આ જે સૂક્ષ્મ જીવાણુમાંથી સ્ત્રાવ થાય છે, આ જે સૂક્ષ્મ જીવાણુમાંથી આ જે સ્ત્રાવ પામતું આ જે રસાયણ હશે, ધારો કે આ સૂક્ષ્મ જીવાણુનું આપણે નામ લઈ લઈએ. સૌથી પહેલું જે એન્ટીબાયોટિક છે ને, એ એક ફૂગમાંથી મેળવવામાં આવ્યું હતું. એ ફૂગનું નામ શું હતું? તો એ ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. સૌપ્રથમ જે એન્ટીબાયોટિક નામનું જે રસાયણ મેળવવામાં આવ્યું હતું, જે રસાયણ કોનામાંથી? તો આ એક ફૂગ. આ શું છે? પેનિસિલિયમ નોટેટમ. એ શું છે? તો ફૂગ છે. તો સૌપ્રથમ જે રસાયણ મેળવવામાં આવ્યું હતું, એ કઈ ફૂગમાંથી મેળવવામાં આવ્યું હતું? તો પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી મેળવવામાં આવ્યું હતું. કોનામાંથી? પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી મેળવવામાં આવ્યું હતું. અને આ જે ફૂગ હતી, એમાંથી આ સ્ત્રાવ થયો. એમાંથી શું થયો? આ સ્ત્રાવ થયો કોનો? રસાયણનો. એ રસાયણ કેવું છે? આ જે રસાયણ છે, એ રસાયણ કેવું છે? તો એ રસાયણની એક ખાસિયત હોય બેટા. એ રસાયણની શું હોય? એક ખાસિયત હોય. એ રસાયણ શું કરશે? તો જે બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે અથવા શું કરે? તેનો નાશ કરે. જે બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે અથવા એનો શું કરશે? તો નાશ કરશે. આવું એક પ્રકારનું શું છે? આ રસાયણ છે. તો હવે આ સૂક્ષ્મ જીવાણુમાંથી આવું રસાયણ મેળવાયું. એ જે રસાયણ હશે, એ રસાયણને શું કરવામાં આવે? તો એ રસાયણમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર, એ રસાયણમાંથી બેટા ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર દવા બનાવવામાં આવશે. હવે જે આ દવા બનાવવામાં આવી, જે કઈ છે? તો જે એન્ટીબાયોટિક્સ છે. હવે ધારો કે અહીંયા આ તમે છો, બરાબર? તો તમે જ્યારે બીમાર પડ્યા, ધારો કે બીમાર પડ્યા, તો તમે જ્યારે આ બીમાર પડો છો, તમને તાવ આવે છે અથવા અન્ય કોઈ રોગ લાગુ પડે છે, અથવા તમને જ્યારે કોઈ રોગ લાગુ પડે છે, ત્યારે તમને આ દવા આપવામાં આવે છે. ત્યારે તમને આ દવા ટેબ્લેટ સ્વરૂપે અથવા તો ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે. હવે એવા સમયે શું થશે કે જો તમારા શરીરમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન, બેક્ટેરિયાનો ચેપ કેવો હોય? ઓછા પ્રમાણમાં હશે, તો એ બેક્ટેરિયાનો શું થઈ જાય? નાશ થઈ જશે. નાશ થઈ જાય. પરંતુ જો એ બેક્ટેરિયાનો ચેપ તમારા શરીરમાં વધુ પ્રમાણમાં હશે, તો બેક્ટેરિયા સંપૂર્ણપણે નાશ નહીં પામે. પરંતુ એ બેક્ટેરિયાની વૃદ્ધિ શું થાય? અવરોધાય. એ બેક્ટેરિયાની વૃદ્ધિ શું થશે? તો અવરોધાશે. ચલો આટલું કમ્પ્લીટ. તો આમ એવું રસાયણ
જે બેક્ટેરિયાની વૃદ્ધિ શું કરે? અવરોધે અથવા બેક્ટેરિયાનો શું કરે? નાશ કરે. આવું જે રસાયણ હોય જેને શું કહેવાય? જેને પ્રતિજૈવિક દ્રવ્ય અથવા તો એને એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાશે. એને પ્રતિજૈવિક દ્રવ્યો અથવા એને એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવશે. ચલો આટલી બાબત ક્લિયર? કમ્પ્લીટ? ઓકે. આ એક એન્ટીબાયોટિક્સ. સૌપ્રથમ કઈ ફૂગમાંથી મેળવાયું આવું રસાયણ? તો પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી. હવે કઈ રીતે એની શોધ થઈ, કોને કરી, એમને કેવા એવોર્ડ મળ્યા, એ બધી આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું. પછીના લેક્ચરની અંદર આપણે એની ડિસ્કશન કરીશું. બરાબર છે? હવે જો એટલે આને સ્ટોપ કર્યું. હવે બીજું એક અહીંયા જો સૂક્ષ્મ જીવાણુનો જ ઉપયોગ થયો ને એન્ટીબાયોટિક્સ મેળવવા માટે. જ્યારે આલ્કોહોલિક પીણા બનાવવા હોય, આલ્કોહોલિક પીણા બનાવવા હોય તો આવા આલ્કોહોલિક પીણા બનાવવા માટે પણ સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય છે. પણ એ પહેલા આપણે નીટની અંદર આપણને ખબર છે કે એક બે ચેપ્ટરનો ભેગો ક્વેશ્ચન, ભેગો એપ્લાઇડ ક્વેશ્ચન પૂછાય છે. એટલે એને અનુલક્ષીને કેટલીક બાબતો તમે ધ્યાનમાં રાખશો. ધારો કે એની અંદર આપણે વાત કરીએ કે જે આલ્કોહોલિક પીણા બનાવતી જે ફેક્ટરી હશે, જે ઉદ્યોગ હશે, એના માટે આપણે વૃદ્ધિ અને વિકાસ વાળું જે ધોરણ 11 નું 15મું ચેપ્ટર હતું એમાં જિબ્રેલિન ની અંદર એક શબ્દ આવી ગયો કયો? આસવ ઉદ્યોગ. શબ્દ કયો આવ્યો? આસવ ઉદ્યોગ. આસવ ઉદ્યોગ એને જ શું કહેવાય? એને બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય. એને શું કહીશું? બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાશે. તો આલ્કોહોલિક પીણા બનાવતી જે આ ઉદ્યોગ હશે જેને શું કહેવાશે? જેને બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી અથવા તો એને આસવ ઉદ્યોગ તરીકે ઓળખાય. આ એક યાદ રાખજો. બીજી બાબત આપણે ત્યાં આગળ એક શબ્દ બીજો ભણી ગયા કયો? માલ્ટિંગ. તો માલ્ટિંગ એટલે શું? તો જ્યારે દારૂ બનાવવો હોય, આલ્કોહોલિક પીણું બનાવવું હોય તો એવા કિસ્સાની અંદર આલ્કોહોલિક પીણું બનાવવું હોય તો એવા કિસ્સાની અંદર કાચા માલ સામાન તરીકે બેટા શું લેવામાં આવશે? તો કાચા માલ સામાન તરીકે ફળોનો રસ લેવામાં આવશે અથવા તો અંકુરિત ધાન્ય લેવામાં આવશે. તો આમ બીજને પલાળીને દારૂ બનાવતો જે આ ઉદ્યોગ એટલે કે જે આસવ ઉદ્યોગ છે ત્યાં આગળ જે બીજને અંકુરિત કરવામાં જે આવે છે, બરાબર, અને એના માટે કોનો ઉપયોગ થાય છે? જિબ્રેલિક એસિડ એટલે કે Ga3 નો ઉપયોગ થાય છે. જિબ્રેલિક એસિડ એટલે જ કે બેટા કોનો ઉપયોગ થાય છે? Ga3 નો ઉપયોગ થાય છે. તો આમ પાણીમાં પલાળી બીજને અંકુરિત કરવાની પ્રક્રિયા, જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ? એને માલ્ટિંગ કહીએ. આ માલ્ટિંગ જે આસવ ઉદ્યોગમાં કરવામાં આવે છે અને આવી જે દારૂ બનાવતી જે ફેક્ટરી છે એમાં અંકુરિત ધાન્ય અથવા ફળોના રસ ઉપર આથવણ પ્રેરી અને આલ્કોહોલિક પીણા બનાવવામાં આવે છે. હવે જો આ તો આપણે વૃદ્ધિ વિકાસ વાળું ચેપ્ટર યાદ કર્યું. હવે કોષીય શ્વસન વાળું ચેપ્ટર યાદ કરો. એની અંદર એક મુદ્દો હતો આલ્કોહોલિક આથવણ. આપણને ખબર છે કે જે આલ્કોહોલિક આથવણ છે આ આલ્કોહોલિક ફર્મેન્ટેશન થાય અને યીસ્ટ દ્વારા થતું હોય. યીસ્ટ દ્વારા શું થતું હોય? આલ્કોહોલિક આથવણ થતું હોય.
હવે જે યીસ્ટ દ્વારા આલ્કોહોલિક આથવણ થાય છે, જે યીસ્ટ દ્વારા આલ્કોહોલિક આથવણ થાય છે, એમાં શું થાય તો મળશે શું તો ઇથાઇલ આલ્કોહોલ મળે છે. શું મળે? ઇથાઇલ આલ્કોહોલ મળે. અને જો એમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું તો આલ્કોહોલનું વેટ બાય વોલ્યુમ કોન્સન્ટ્રેશન 13% કરતા વધી જાય. જો ફરીથી કહું છું, ધારો કે દારૂ બનાવવો છે અને દારૂ બનાવવો હોય તો એક તો કાચો માલ સામાન લેવો પડશે. કાચો માલ સામાન લેવો પડશે. કોનામાં લેવો પડે? તો કોઈ એક મોટું સાધન હશે. એ મોટા સાધનની અંદર, મોટા કોઈ પાત્રની અંદર, વેસલ્સ વાસણની અંદર એ અંકુરિત બીજ અથવા ફળોનો રસ લેવામાં આવશે અને એની અંદર શું ઉમેરવામાં આવશે તો એની અંદર સૂક્ષ્મ જીવાણુ ઉમેરવામાં આવશે. એની અંદર સૂક્ષ્મ જીવાણુ ઉમેરવામાં આવશે. તો જો એક શબ્દ યાદ રાખજો, આથવણને અંગ્રેજીમાં શું કહીએ? ફર્મેન્ટેશન. આથવણ જેના માટે અંગ્રેજી શબ્દ બેટા કયો વાપરીશું તો ફર્મેન્ટેશન એવો શબ્દ વપરાશે. જ્યારે આવું જે ફર્મેન્ટેશન જે છે એ જે સ્થાને થાય, આવું જે ફર્મેન્ટેશન જે છે એ જે સ્થાને થતું હોય, જે પાત્રમાં થતું હોય એને જ શું કહેવાય? એને ફર્મેન્ટર તરીકે ઓળખાશે. એને શું કહીશું બેટા? તો એને ફર્મેન્ટર તરીકે ઓળખાય. ફર્મેન્ટર જેના માટે બીજો શબ્દ કયો આપ્યો છે તો આથવણ કારકો. જેના માટે બીજો શબ્દ કયો આપ્યો છે તો આથવણ કારકો. હવે આથવણ થાય છે એ મોટું એક પાત્ર છે, એની અંદર આથવણ થાય અને એમાં આલ્કોહોલ 13% કરતા વધુ હોય. એમાં વેટ બાય વોલ્યુમ જે આલ્કોહોલનું જે કોન્સન્ટ્રેશન છે એ આલ્કોહોલનું કોન્સન્ટ્રેશન જો 13% કરતા વધારે હોય, જો 13% કરતા વધારે હોય તો આવા કિસ્સામાં શું થાય તો આ આલ્કોહોલની વિષારી અસર, ટોક્સિસિટી, એની નુકસાનકારક અસર જે કોની ઉપર થશે? યીસ્ટના કોષો ઉપર થાય અને યીસ્ટના કોષો નાશ પામી શકે. માટે જે આલ્કોહોલિક પીણા હોય કે જેમાં આલ્કોહોલનું પ્રમાણ 13% કરતા વધુ હોય, જેમાં આલ્કોહોલનું પ્રમાણ 13% કરતા વધુ હોય તો એવા કિસ્સાની અંદર એમાં ડિસ્ટિલેશન એટલે જ કે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ડિસ્ટિલેશન એટલે જ કે બેટા નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે કહીએ કે જે આલ્કોહોલિક પીણાની અંદર આલ્કોહોલનું પ્રમાણ જો 13% કરતા ઓછું હોય તો એમાં સરળ રીતે જ કુદરતી રીતે જ આથવણ થઈ અને એમાંથી આલ્કોહોલિક પીણું મળી જાય છે, જેને સરળ આથવણની પેદાશ તરીકે ઓળખવામાં આવશે. એને જ શું કહેવાય? સરળ આથવણની પેદાશ તરીકે ઓળખાશે. આલ્કોહોલિક પીણા પણ બેટા ઘણા બધા છે. ધારો કે વાત કરી કે રમ છે, વિસ્કી છે, બ્રાન્ડી છે, બરાબર? આ બધા અલગ અલગ શું છે તો આ બધા જ આલ્કોહોલિક પીણા છે. તો કયું આલ્કોહોલિક પીણું બનશે? આ બ્રીવિંગ ઇન્ડસ્ટ્રીની અંદર કયું આલ્કોહોલિક પીણું બનશે જેનો આધાર કોના ઉપર હશે તો એક તો કયો કાચો માલ સામાન આથવણ માટે લેવામાં આવ્યો છે. કીપ ઇન યોર માઇન્ડ, સેટ કરજો માઇન્ડમાં, દાખલ કરજો ગોલ્ડન સેન્ટેન્સ. લગભગ આમાંથી એકાંતરે એક પછી બીજા વર્ષે નીટની અંદર ક્વેશ્ચન આવે છે, એટલે ધ્યાનમાં રાખજો કે બ્રીવિંગ ઇન્ડસ્ટ્રીની અંદર જે આલ્કોહોલિક પીણા બને છે એમાં
બ્રાન્ડી બનશે, રમ બનશે, વિસ્કી બનશે કે શું બનશે? જેનો આધાર કોના ઉપર છે? તો જેનો આધાર કે આથવણ માટે તમે કાચો માલ સામાન કયો લો છો એના ઉપર છે, અને એમાં આથવણ પ્રેરવા માટે કયા સૂક્ષ્મ જીવાણુ જવાબદાર છે, એમાં આથવણ પ્રેરવા માટે કયા સૂક્ષ્મ જીવાણુ જવાબદાર છે એના ઉપર રહેલો છે. ઓકે, તો એક આના અંદર હવે જુદા જુદા આલ્કોહોલિક ડિસ્ટિલેશન દ્વારા કયા આલ્કોહોલિક પીણા બને છે એની વાત કરીએ. બરાબર, ક્લીન કરી દઈએ એકવાર. હવે જો એના પછી આપણે યીસ્ટની વાત કરીએ. જો માલ્ટિંગ યાદ આવી ગયું, બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી મીન્સ કે આસવ ઉદ્યોગ, 13% થી વધુ જો આલ્કોહોલ હોય તો જે યીસ્ટના કોષોને યીસ્ટને શું કરશે? નુકસાન કરવા માટે જવાબદાર છે. હવે એક બાબત મગજમાં રાખો, ધારો કે આપણે કહીએ કે ભાઈ યીસ્ટ શું છે? એક કોષીય ફૂગ છે. યીસ્ટ શું છે? એક કોષીય ફૂગ. આ જે યીસ્ટ છે એનું સાયન્ટિફિક નામ શું થશે? સેકેરોમાઇસીસ સેરિવિસી. સેકેરોમાઇસી સેરિવિસી જે શું થાય એનું સાયન્ટિફિક નેમ થશે. તો આ જે યીસ્ટ હશે સેકેરોમાઇસી સેરિવિસી, એનો બેકરી ઉદ્યોગની અંદર ઉપયોગ થાય અને આલ્કોહોલિક પીણા બનાવવા માટે પણ એનો શું થાય? ઉપયોગ થાય. તો આ જે સેકેરોમાઇસી સેરિવિસી નામની જે ફૂગ છે એનો જે બેકરી ઉદ્યોગમાં ઉપયોગ થાય તો એને બેટા શું કહેવાશે? તો એને બ્રેકર્સ યીસ્ટ તરીકે ઓળખાય. એને શું કહીશું? બ્રેકર્સ યીસ્ટ તરીકે ઓળખાશે. જ્યારે આ જ ફૂગનો આથવણ માટે આલ્કોહોલિક પીણા બનાવવા માટે જે ઉપયોગ થાય તો આ જ યીસ્ટને શું કહેવાશે? તો એને જ કહેવાશે બ્રીવર્સ યીસ્ટ તરીકે ઓળખાય. એને શું કહેવાય? બ્રીવર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવશે. જો છે શું? સેકેરોમાઇસી સેરિવિસી, પણ બ્રેડ પાઉ જેવા બેકરી ઉદ્યોગમાં જે વપરાય છે તો બેકરી ઉદ્યોગમાં જો સેકેરોમાઇસી સેરિવિસી નામની જો ફૂગ વપરાતી હોય તો એને શું કહેવાશે? એને બ્રેકર્સ યીસ્ટ તરીકે ઓળખાય. જ્યારે આલ્કોહોલિક પીણા બનાવવા માટે એનો ઉપયોગ થાય તો એને બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવશે. ચલો આટલું કમ્પ્લીટ. ઓકે, આમાં તમારા મગજમાં ક્લિયર હશે એક બાબત કે જે બ્રેડ કે પાઉ નરમ બને છે તો એ આથવણને પરિણામે ઉદ્ભવતા CO2 ને કારણે શું થતા હોય? નરમ બનતા હશે. અહીંયા બ્રેવર્સ યીસ્ટની અંદર વાત કરીએ તો એમાં કયું આલ્કોહોલિક પીણું બનશે? કયું આલ્કોહોલિક પીણું બનશે જેનો આધાર કોના ઉપર હશે? તો એક તો આથવણ માટે કયો કાચો સામાન લેવામાં આવે છે એના ઉપર રહેલું હશે. અને સેકન્ડ નંબર, એને કઈ પદ્ધતિ દ્વારા આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે? ડિસ્ટિલેશન દ્વારા કે વિધાઉટ ડિસ્ટિલેશન દ્વારા? તો આ બ્રેવર્સ યીસ્ટનો આથવણમાં ઉપયોગ કરી અને પદ્ધતિઓ કઈ થશે? બે થશે. એક પદ્ધતિ બેટા કઈ હશે? તો એક પદ્ધતિ હશે જે કઈ વિથ ડિસ્ટિલેશન, અને બીજી બેટા કઈ હશે? તો બીજી જે હશે જેને શું કહેવાશે? વિધાઉટ ડિસ્ટિલેશન. તો જો આની અંદર
જે બ્રેવર્સ ઈસ્ટ દ્વારા આલ્કોહોલિક પીણા જે મેળવવામાં આવે એમાં બે પદ્ધતિ પડશે, એક વિથ ડિસ્ટિલેશન, એક વિધાઉટ ડિસ્ટિલેશન. એટલે કે એકમાં આલ્કોહોલિક પીણા મેળવવા માટે નિસ્યંદન કરવામાં આવશે. ડિસ્ટિલેશન એનું જ ગુજરાતી શું થશે? નિસ્યંદન કરવામાં આવશે. નિસ્યંદનથી એ આલ્કોહોલિક પીણાને અલગ કરવામાં આવશે. અને કેટલાકમાં નિસ્યંદન વિના, નિસ્યંદન વગર આલ્કોહોલિક પીણા મેળવવામાં આવશે. તો એના માટે યાદ રાખવા માટે એક ટ્રીક છે કે વિધાઉટ ડિસ્ટિલેશન, નિસ્યંદન વગર કઈ રીતે આલ્કોહોલિક પીણા કયા મેળવવામાં આવતા હશે. તો એમાં યાદ રાખો, જે ધ્રુવ પ્રદેશ હોય ને, ધ્રુવ પ્રદેશ, ઠંડો પ્રદેશ, તો ત્યાં આગળ જે રીંછ જોવા મળતું હોય, ત્યાં જે રીંછ જોવા મળતું હોય એને શું કહેવાય? એને બેટા બિયર કહેવાય. એને શું કહીએ? બિયર. બિયર એટલે કે રીંછ. તો બિયર ડ્રિંક વાઇન. શું થશે? બિયર ડ્રિંક વાઇન. બિયર એટલે આપણે એના ઉપરથી બિયર યાદ રાખવાનું. કયું આલ્કોહોલિક પીણું? તો બિયર. અને બીજું એક આલ્કોહોલિક પીણું કયું? તો વાઇન. આ જે બિયર છે, બિયરની અંદર આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય? 8%. જ્યારે વાઇનની અંદર આલ્કોહોલનું પ્રમાણ કેટલું હશે? 12%. પેલા ટોડી પીણામાં કેટલું હતું? 4 થી 6%. તો આ જે બિયર છે, વાઇન છે, આવા જે આલ્કોહોલિક પીણા હોય એમાં આલ્કોહોલનું પ્રમાણ તે 13% કરતા કેવું છે? 13% કરતા કેવું છે? ઓછું. એટલે એની અંદર ધારો કે જો બિયર બનાવવું હશે, ધારો કે જો બિયર બનાવવું હોય તો બિયર બનાવતી બ્રીવિંગ ઇન્ડસ્ટ્રીની અંદર કયો કાચો સામાન વપરાશે? તો અંકુરિત જવ. જે અંકુરિત જવ હશે, બાર્લી જવ હશે, એ જવ ઉપર બ્રેવર્સ ઈસ્ટ દ્વારા, જવ ઉપર, અંકુરિત જવ ઉપર બ્રેવર્સ ઈસ્ટ દ્વારા આથમણ કરવાને પરિણામે આ નેચરલી જ, કેમ કે એમાં 8% જેટલો જ આલ્કોહોલ બને છે, તો નેચરલી જ બિયરનું શું થશે? નિર્માણ થશે. જ્યારે જો વાઇન બનાવવું હોય તો વાઇન બનાવવા માટે ફળોનો રસ એટલે કે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષનો જે રસ હશે એ દ્રાક્ષના રસ ઉપર આથમણ પ્રેરી અને વાઇન બનાવવામાં આવશે. આથમણ પ્રેરી અને વાઇન બનાવવામાં આવતું હશે. તો બિયર અને વાઇન બંને નિસ્યંદન વગર મેળવવામાં આવશે. એમાં ડિસ્ટિલેશન કરવામાં આવતું નથી. એમાં આલ્કોહોલને આથમણ દરમિયાન અલગ કરવામાં આવતું નથી. કેમ કે એ બંને પીણાની અંદર આલ્કોહોલનું પ્રમાણ બેટા કેવું છે? ઓછું. તમે આ બંને માહિતી, આ જે જવ, દ્રાક્ષ 8%, 12% એ માત્ર તમારી જાણકારી માટે છે. તમને ખબર હોવી જોઈએ કે આ બિયર નામનું આલ્કોહોલિક પીણું છે, એમાં આલ્કોહોલ ઓછું હોય, વાઇનમાં એનાથી વધારે હોય, પણ બંનેમાં 13% થી ઓછું હોવાથી, 13% થી ઓછું હોવાથી વિધાઉટ ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદન વગર આ આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે. જ્યારે નિસ્યંદનથી કયા મેળવવામાં આવે છે? તો નિસ્યંદનથી જે મેળવવામાં આવે છે એમાં કોણ હશે? તો વિસ્કી. ઇન્ડિયાની અંદર જે લાયસન્સ આપવામાં આવે છે એ પ્રમાણે આલ્કોહોલનું પ્રમાણ કોઈ પણ આલ્કોહોલિક પીણામાં, ડ્રિંક્સની અંદર 50% ઉપર મોટે ભાગે હશે નહીં. તો જે વિસ્કી હશે એમાં 40 થી 60% જેટલો શું જોવા મળે? આલ્કોહોલ જોવા મળે. અને એ જે વિસ્કી હોય એમાં કાચો સામાન કયો હોય? તો જવ અથવા મકાઈ અથવા બટાકા. બરાબર. તો જવ છે, મકાઈ છે, બટાકા છે, એમની ઉપર આથમણ કરી અને આ વિસ્કી નામનું આલ્કોહોલિક પીણું મેળવાતું હશે. જ્યારે વાત કરીએ બ્રાન્ડી, તો એ બ્રાન્ડી કોનામાંથી? તો કે સફરજન છે.
તો સફરજન, બીજું કેવું હોય તો ચેરી, અને ત્રીજું એક ફળ કયું આલુ. તો આ જે ફળોના રસ હશે એ ફળોના રસ ઉપર આથવણ પ્રેરી અને બ્રાન્ડી બનાવવામાં આવે છે. જ્યારે રમ, તો જે શેરડીનો રસ હશે એ શેરડીના રસ ઉપર આથવણ પ્રેરી અને રમ બનાવવામાં આવે છે. પણ આ જો દરેકમાં કાચો સામાન કયો છે? અલગ અલગ છે, બરાબર. અને એમની ઉપર આથવણ પ્રેરવી અને આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે. પણ આ બધાની અંદર વિસ્કી, બ્રાન્ડી અને રમની અંદર આલ્કોહોલનું પ્રમાણ જે કેવું છે તો જે 13% કરતા વધારે છે. આલ્કોહોલનું પ્રમાણ જે બેટા કેવું છે તો 13% કરતા વધારે છે. અને 13% કરતા આલ્કોહોલ વધારે હોય એટલે આથવણ દરમિયાન જે આલ્કોહોલ બને એમ સાથે સાથે એને દૂર કરતું જવું પડે. અને આવા નિસ્યંદનથી આવા આલ્કોહોલિક પીણા બનતા હશે. ચલો અહીંયા વિથ ડિસ્ટિલેશન, વિધાઉટ ડિસ્ટિલેશન મેં પહેલા એકવાર કીધું કે આમાંથી નીટમાં અલ્ટરનેટ એક પછી એક વર્ષે આમાંથી ક્વેશ્ચન આવે જ છે, એ ધ્યાનમાં રાખશો. એન્ટીબાયોટિક્સ ની આપણે બાકીની વાત કરવાની બાકી છે, પણ યાદ રાખજો એન્ટીબાયોટિક્સ એ બેક્ટેરિયાનો નાશ કરે છે અને બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે છે. ધારો કે કોઈ વાયરસ હોય તો વાયરસ માટે એન્ટીવાયરલ ડ્રગ હોય, એન્ટીવાયરલ દવા હોય. ફૂગ હોય તો એમાં એન્ટીફંગલ ડ્રગ હશે, બરાબર છે. પણ બેક્ટેરિયાનો નાશ કરવા માટે કોણ જવાબદાર છે? તો એન્ટીબાયોટિક જવાબદાર છે. તમે સાયન્સના સ્ટુડન્ટ તરીકે તમને એટલું બેઝિક નોલેજ હોવું જોઈએ કે વધુ પડતી એન્ટીબાયોટિક્સ જે આપણા શરીર માટે કેવી છે? નુકસાનકારક છે. કેમ? તો જ્યારે આપણે એન્ટીબાયોટિક્સ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં નુકસાન કરતા બેક્ટેરિયાનો તો એ નાશ કરે જ છે, સાથે સાથે આપણા શરીરમાં પાચન તંત્રની અંદર જરૂરી હોય એવા બેક્ટેરિયાનો પણ એ શું કરે છે? તો નાશ કરે છે. ઓકે, એટલે નુકસાનકારક છે. બીજી મેં તમને અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે સુપરબગ બેક્ટેરિયા. તો આ જે બેક્ટેરિયા હશે એ ઉદ્વિકસિત થઈ રહ્યા છે એન્ટીબાયોટિક પ્રત્યે. માટે સમય જતા એવું થશે કે એન્ટીબાયોટિક આપણી ઉપર અસર કરશે નહીં અને રોગ પ્રતિકારક શક્તિ આપણી દિવસે દિવસે કેવી થાય? ઘટતી છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે સામાન્ય તાવની અંદર પણ મેડિકલ ઉપરથી ડાયરેક્ટલી જે એન્ટીબાયોટિક દવા પોતે ખરીદશે અને પોતે લેતા હોય છે. પણ એ પણ કેવું હોય છે? નુકસાનકારક. કેમ? દરેક પરિસ્થિતિમાં ડોક્ટર નક્કી કરશે કે કયા એન્ટીબાયોટિક ડ્રગની તમારે જરૂરિયાત છે, કયું કન્ટેન્ટ જોઈશે, 250 મિલીગ્રામની ટેબ્લેટ જોઈશે કે 500 મિલીગ્રામની જોઈશે, એને ડિસાઈડ કોણ કરશે? એ ડોક્ટર તમારો ડોઝ નક્કી કરી શકે. આડી અવળી એન્ટીબાયોટિક દવાઓને કારણે નુકસાન થઈ શકે. એમાંય ખાસ પ્રેગ્નન્સી વુમન, જેને પ્રેગ્નન્સી હોય, બરાબર, તો એને એન્ટીબાયોટિક્સ ગમે તે લેવાથી ભ્રૂણને નુકસાન થઈ શકે, વૃદ્ધ વ્યક્તિ છે એને નુકસાન થઈ શકે, નાના બાળકોની અંદર પણ નુકસાન થઈ શકે. તો આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એન્ટીબાયોટિક્સની વાત કરીશું. થેન્ક યુ.